करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देवनी जय। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, स्वामीनारायण भगवान शेखपाट વધારેલા શેખપાટના લાલજી સુતાર, જેમને મહારાજે દીક્ષા આપી અને નામ પાડ્યું નિષ્કુળાનંદ સ્વામી. સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં બિરાજે છે. એ વખતે પ્રબોધનીના ઉત્સવ ઉપર ઘણા સંત હરિભક્તો આવેલા. તે ઉપર ધોલેરાના પુંજાભાઈ વગેરે ઘણા હરિભક્તો પણ આવેલા. એમને સભા ભરીને બેઠેલા મહારાજ પ્રત્યે પ્રાર્થના કરી કે અમારે ત્યાં મંદિર કરવા કોઈ સંતને મહંત કરીને મોકલો. મહારાજે સભામાં કહ્યું છે કોઈ સંત ધોલેરાના મહંત થાવ, પણ કોઈ બોલ્યા નહીં. વળી બીજે દિવસે શ્રીજીએ સદગુરુ સંતોને સ્પષ્ટ કહ્યું, તોય પણ કોઈ બોલ્યા નહીં. વળી ત્રીજે દાડે મહારાજે સભામાં ફરજ પાડીને કહ્યું, તદબી કોઈ હા પાડી નહીં. તે દિવસે મુક્તાનંદ સ્વામીને ગુમડું થયેલું હોવાથી અને અદ્ભુતાનંદ સ્વામીને તાવ આવ્યો હોવાથી સભામાં જઈ શકેલા નહીં. હાલમાં પ્રસાદીનો કોઠો છે. કહેતા આ કોઠો 3 ખૂણિયામાં આવેલો 3 માળવાળો અદ્યાપી છે. છેક ઉપરના માળે શ્રીજી સભા કરીને બિરાજતા હતા. 1-2 માળમાં શ્રીજી કે સંતો રહેતા. 4 કોઠા આ વિસ્તારમાં હતા. એમાં એક દર્શન આપતો અત્યારે પણ યથાપૂર્વ રહ્યો છે. મંદિર, હરિમંડપ, રામપ્રતાપભાઈનો બંગલો, પહેલાંનો આ કોઠો પ્રસાદીનો મોજૂદ છે. એમાં બંને સૂઈ રહેતા. તેથી નિષ્કુળાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી બંને મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા. એમને કહ્યું કે 3 દિવસથી મહારાજ સભામાં ધોલેરાના મહંત થવા માટે સંતોને પૂછ્યા કરે છે, પણ કોઈ હા પાડતું નથી. મહારાજનું વચન નિષ્ફળ જાય છે. ફક્ત એક અદ્ભુતાનંદ સ્વામી પૂછ્યા વિના બાકી રહ્યા છે. આ વાતને સાંભળીને સમીપે સૂતેલા અદ્ભુતાનંદ સ્વામીએ કહ્યું કે તમે મને કહેવા આવ્યા છો? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ સાચું કહ્યું કે એ વાત સાચી છે. ત્યારે અદ્ભુતાનંદ સ્વામીએ કહ્યું કે જ્યારે કોઈ હા પાડતું નથી અને તમે મોટેરા કહો છો અને વળી મહારાજનું વચન નિષ્ફળ થાય છે, તો હું હા પાડીશ, પણ મારી સાથે બીજો કોઈ આવશે નહીં. કારણ કે ધોલેરામાં મીઠા પાણીની પારાવાર પીડા અસહ્ય છે. એમ પરસ્પર વાત થઈ. ભાઈ ગોપાળાનંદ સ્વામી તથા નિષ્કુળાનંદ સ્વામી બંને ઉઠીને સભામાં આવીને મહારાજની પાસે બેઠા. અદ્ભુતાનંદ સ્વામી પણ તાવ છતાંય પણ સભામાં આવીને બેઠા. તે સમયે
મહારાજે અદ્ભુતાનંદ સ્વામી સામે નજર કરીને કહ્યું કે સ્વામી, ધોલેરાના કોઈ મહંત થતા નથી, તમે થાવ. તેથી સ્વામીએ તત્ક્ષણ હા પાડી. તેથી મહારાજ બહુ રાજી થયા. એના ફળ સ્વરૂપે મહારાજે પોતાને માથે મહામોંઘું મોડિયું ધારેલું તે ટોપી સહિત સ્વામીને માથે મૂક્યું અને બુરાનપુરી કિંમતી સેલું હતું તે સ્વામીને ઓઢાડ્યો અને પોતાના નિત્ય પૂજાવાના શાલિગ્રામ હતા એ પૂજવા આપ્યા. આ રીતે અતિ રાજી થઈને 4 પૂજ્ય પદાર્થો ધોલેરાની મહંતાએ આપતી વખતે આપ્યા. સ્વામીએ જ્યારે મહંતાઈને આ પાડી ત્યારે ભાઈ આત્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ત્યાગાનંદ સ્વામી આ ત્રણેય હા પાડીને પછી ક્રમથી ધોલેરા જવા વિશેની હા પાડી. ધોલેરામાં કોઈ અમલદાર આવ્યો તો અમલદાર, એને જનુની જીવોરે ગોપી ચંદની એ કીર્તન સાંભળ્યું. ત્યારે એને કહ્યું જે આ કીર્તનના કરનારાને મારે જોવા છે. પછી ગામના હરિભક્તો એમને તેડીને મંદિરમાં લાવ્યા. તે વખતે સ્વામી બેઠા બેઠા પથ્થર ઘડતા હતા. રજ ઉડીને પોતાના શરીર ઉપર પડી હતી. પછી સૌએ કહ્યું છે જુઓ કીર્તન કરનારા આ બેઠા. ત્યારે અમલદાર કહે આ હોય નહીં. ત્યારે સ્વામી બોલ્યા છે મહેતા ભણી તો છે, મહેતા મણી તો છે, પણ રજે ભીંજાણો છે. આવીને સ્વામીના પગમાં પડ્યો. સ્વામીની વાતો સાંભળીને સ્વામીને હાથે વર્તમાન ધારીને સત્સંગી થયો અમલદાર. શ્રીજી મહારાજ પ્રગટ બિરાજતા હતા ત્યારે ગઢપુરમાં નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથ બનાવતા હતા. જોયું છે તમે? લક્ષ્મીવાડીએ આજ પણ સ્વામીની ઓરડી મોજૂદ છે. સ્વામી નીચે ભક્ત ચિંતામણી ગ્રંથ લખે, પછી પેજ પૂરું થાય એટલે મહારાજને જોવા માટે ઉપર આવે. ઉપર મહારાજ બેસતા. સ્વામી દરેક પ્રકરણ લખી શ્રીજી મહારાજને બતાવતા. હો, મહારાજે પ્રૂફ કરેલો ગ્રંથ છે ભક્ત ચિંતામણી. એક વખત મહારાજે કહ્યું કે આ ગ્રંથમાં યોગીનું પ્રકરણ ઉમેરો. આ વાત નિષ્કુળાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને કરી. વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાનને ગોપાળાનંદ સ્વામી કેટલા સાધુ વાલા હશે. મહારાજ કહે છે કે મારા સાધુનો મહિમા મારે વધારવો છે. તો નિષ્કુળાનંદ સ્વામીને કહે છે કે સ્વામી તમે ભક્ત ચિંતામણી ગ્રંથ લખ્યો એમાં ગોપાળાનંદ સ્વામીનું પણ પ્રકરણ ઉમેરો. હવે સ્વામીએ ગોપાળાનંદ સ્વામીની વાત કરી ત્યારે બોલ્યા કે મારું કાંઈ દાખલ કરવું નહીં હો. પછી નિષ્કુળાનંદ સ્વામી આ વાત મહારાજને કરી કે તો યોગી ના પાડે છે. મહારાજે કહ્યું કે અમે બીજા કવિ પાસે લખાવશું. પછી ગોપાળાનંદ સ્વામી કહ્યું જેમ મહારાજની મરજી હોય એમ કરો. તેથી ભક્ત ચિંતામણીમાં 142મું પ્રકરણ ગોપાળાનંદ સ્વામી ઉપર કર્યું. વાંચીને મહારાજ બહુ જ રાજી થયા. આ મહારાજે ગોપાળાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી બંને પર દબાવ લાવી સ્વામીનું આખું પ્રકરણ ઉમેરાયું. શ્રીજી મહારાજે ભક્ત ચિંતામણીમાં કોઈ બીજા સંત કે આચાર્યનું પ્રકરણ ઉમેરવા આગ્રહ નથી કર્યો. એ જ યોગીરાજ ગોપાળાનંદ સ્વામીનું શ્રીજી મહારાજને મન કેટલું મહત્વ હતું એ દર્શાવે છે. એકવાર ગોપાળાનંદ સ્વામીને નિષ્કુળાનંદ સ્વામી પૂછ્યું કે સર્વનું કલ્યાણ સરખું થાય કે નહીં. સ્વામીએ સમજાવતા કહ્યું કે સર્વે શ્રીજી મહારાજના નોરમાં કહેતા મહારાજે પ્રવર્તાવેલી મોક્ષની રીતમાં ચાલ્યા જાય છે. તેમાં પણ જે અધિક ભજન સ્મરણ કરે છે તે મુક્તાનંદ સ્વામી તથા પર્વતભાઈ જેવા થાય છે.
આમ ગોપાળાનંદ સ્વામીને મોટા સદગુરુઓ પણ પ્રશ્નો પૂછી પોતાની સમજણ સુધારતા અને કચાશ દૂર કરતા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ સંતો અને મહારાજ કે અમદાવાદમાં 84 કરીશું. સંતો કહે તત્કાળ 84 નહીં થાય, કેમ કે 6 મહિના સુધી સરસામાન ભેગો કર્યો હોય ને તો 84 થાય. મહારાજ કે એક દિવસ 84 કરવી છે, એક જ દિવસમાં. પછી પટેલિયા એ વિપ્રોને બોલાવીને કહ્યું અમારે 84 કરવી, તમે જમશો? બ્રાહ્મણો કહે પ્રભુ અમદાવાદની 84 તો 6 મહિના સામાન ભેગો કર્યો હોય ને તો થાય. તમે કાંઈ ભેગું કર્યું નથી, 84 શી રીતે કરશો? મહારાજ કહે તમે જમવાની હા પાડો ને, અમારે સામાન ભેગો કરવાનું સામર્થ્ય છે. બ્રાહ્મણ કે બહુ સારું મહારાજ, ખુશીથી જમશું. એમ બ્રાહ્મણોને જમવાનું નક્કી કરીને કાંકરીએ તળાવે સામાન પહોંચાડ્યો. પ્રભુ પોતે પધાર્યા, રસોઈયા બ્રાહ્મણને પ્રથમ જમાડ્યા, પછી સર્વને સીધા આપ્યા. દરેક ચોકે બગાડ ન થાય એ માટે સાધુને ઉપરી મોકલ્યા. પછી એક જ્ઞાતિના બ્રાહ્મણોને સીધાનું ગાડું ભરીને શહેરમાં ચાલ્યા. તેમને નિષ્કુળાનંદ સ્વામી રોક્યા. શું એક ગાડું સીધુંનું ભરીને લાવતા હતા? તો ઓલાને કે અમારે રસોડું આ બાજુ ગાડું આવવા દો, એમ કરીને એના ઘર બાજુ લઈ જતા. તે નિષ્કુળાનંદ સ્વામીને ખબર પડી એટલે સ્વામીએ જઈને ગાડું રોક્યું. અને ઓલા બ્રાહ્મણનો મગજ ગયો કે હારો આ ઘી આટલું ઘરે પહોંચાડ્યું હોય જ ને, 6 મહિના સુધી ગમે એમ ખાધું હોત ને તો એ ખૂટે જ નહીં, પણ આ વચમાં પડ્યો ને બ્રાહ્મણનો એવો મગજ ગયો ને તે નિષ્કુળાનંદ સ્વામીના હાથે બટકું ભરી લીધું. તે સમયે 10-12 અશ્વાર સહિત શ્રીજી પ્રગટ થયા, સ્વામીની રક્ષા કરી. તે બ્રાહ્મણોને ગાડા સહિત બંદૂકો બતાવીને પાછા વાળ્યા, રસોઈ કરાવી. એ સમયે પોતે મંચ ઉપર હતા અને બીજે સ્વરૂપે પ્રગટ થઈ અને સ્વામીની રક્ષા કરી. પૂજ્ય સ્વામીએ ધોલેરા મંદિરમાં એક જ પથ્થરમાંથી બનાવેલી મંદિરના દારની કમાન અને રામાનંદ સ્વામી જ્યારે શ્રીહરિને ધર્મધુરા સોંપી તે સમયે સ્વામીએ પોતાના હાથથી બનાવેલી અને શ્રીહરિને અર્પણ કરેલી ઉત્તમ કારીગીરીવાળી પેટી તે સ્વામી શ્રીની કુશળ કારીગરના ઉત્તમ નમૂનાઓ છે. આજ પણ ધોલેરાના મંદિરમાં તમે પ્રવેશ કરો એટલે પહેલી જે કમાન છે પથ્થરની, હાથીની સૂંઢવાળી કરી હાથી, આજ પણ સ્વામીએ બનાવેલી ઉત્તમ નમૂના રૂપ સુંદર મજાની કમાન છે. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં પણ સ્વામીના વખાણ કર્યા છે. મહારાજ કે આત્માનંદ સ્વામી, રામાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામી આ રીતે ગુરુ, પરમ ગુરુ અને પરમેષ્ઠી ગુરુ એ સર્વેના કૃપાપાત્ર નિષ્કુળાનંદ સ્વામીની પ્રશંસા શ્રીહરિએ વચનામૃતમાં આ મુજબ કરેલી. જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે, તેને સ્ત્રી ધનાદિક પદાર્થનો જોગ થાય તોય પણ ડગે નહીં. સંવંત 1881ની સાલમાં શ્રીહરિએ ગઢપુરમાં દાદા ખાચરને બીજી વાર પરણાવ્યા હતા. તેમાં સંતો અને શ્રીહરિ જોડાયા હતા. આખું ગામ ધુમાડા બંધ જમાડ્યું હતું. એ વખતે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને આજ્ઞા કરી જે કીર્તન ગાવ, કીર્તન. સ્વામી પોતે વૈરાગ્ય મૂર્તિ હોવાથી એમને બહુ આવા લગ્ન સંબંધી ગીત કીર્તન ન ગાતા. ને બીજું જ બોલ્યા, અવિદ્યા છે નકટી નાર તે પ્રભુથી પાછી ભાગે જો. એ ગાવા સ્વામીને ગાતા બંધ રખાયો. એ કે માન સમજાવીને હજી લગ્ન કરવા માટે બેવાઈ રહ્યો, ઊભો થઈને જતો રહી છે. આવી વૈરાગનું કીર્તન ઉપાય. અત્યારે આવું ગવાય? એક તો દાદાને માન મનાવીને પરણવા તૈયાર કર્યા, પાછું આવું ગાઈશો તો ગાડેથી ઉતરી જાય છે.
ભાઈ મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કીર્તન ગાવા આજ્ઞા કરી દીધી. સ્વામીએ ગઈતી ભરવાને નીર, કેસરીએ વાઘેરે નટવર ટીઠડાજી મારા રાજ. તથા સોનેરી મોડિયું સુંદર સોનેરી મોડિયું, આવું કીર્તન પ્રેમાનંદ સ્વામી ગાયું. ત્યારે મહારાજ રાજી થયા. ગઢપુરમાં ગોપીનાથજી મહારાજનું મંદિર ચણાતું હતું. રત્ના કડિયા પાસે સ્વામી પથ્થર દેવા માટે રહ્યા હતા. પછી સ્વામી એક મોટો પથ્થર ખભે લઈ મંદિર ઉપર ચડાવ્યો અને અહીંયા હરેનો વખત થયો, જમવાનો વખત થયો. પછી રત્ને કડીએ પાટું મારીને પથ્થરો હેઠો નાખ્યો. સ્વામી માન પથ્થર ઉપર ચડાવ્યો. હવે જમવાનો વખત થયો એટલે ઓલો રત્નાનો મગજ ગયો કે અત્યારે તો જમવાનો સમય થઈ ગયો ને આ ડોહો તો છોડતો નથી કે તે બોલો પાટું મારીને તે ઉપરથી પથ્થર હેઠે નાખ્યો. તે જોઈ નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા, મારો કુસંગી દેખાય છે. હું આટલી મહેનત કરીને પથ્થર ઉપર લાવ્યો ને તે પાડી નાખ્યો. તારે અત્યારે અવકાશ નહોતો તો જીમા પછી બેસાડવો હતો ને, હેઠે હું કામ નાખી દીધો? જમીન આવીને પછી ફિટ કરવો હતો ને એમ. પછી હરે થયા એટલે સૌ જમવા ગયા. સ્વામી તો જમીને પાછા એ પથ્થરને ખભે ચડાવીને નીચેથી ઉપર લઈ ગયા અને રત્નો કડિયો રીસાઈને પોતાને ઉતારે બેસી રહ્યો. એને ખોટું લાગી ગયું. મહારાજને ખબર પડી જે રત્નો કડિયો રીસાણો. પછી મહારાજ બોલ્યા છે, રત્ના કડિયા અને આ મંદિરનો જેટલો મહત્વ છે એટલો નિષ્કુળાનંદ સ્વામીને કાંઈ મહત્વ હોય? મહારાજે ઉપાડ કર્યો, આવો પ્રશંસા એની કરી, ઓ વખાણ. એ કે આ નિષ્કુળાનંદનો આજકાલનો આવેલો ઓલા રત્ના કડિયાને મહત્વ હોય એટલું નિષ્કુળાનંદને મહત્વ હોય કે? અને એના જ્યાં વખાણ કર્યા ને કોઈ કે વાત કરી કે શ્રીજી મહારાજ તો તારા આવા વખાણ કરે, તો કોઈના કીધા વિના આવી ગયો કામ ઉપર. પછી રત્ના કડિયાને કોઈ કે વાત કરી, મહારાજ તમારા આવી રીતે વખાણ કરે. મહારાજે કહ્યું છે, સાધુ તો લંગોટ બંધ કહેવાય. તે આજ અહીં કાલ ક્યાંય? તે સાંભળી રત્નો કડિયો તરત કારખાના ઉપર ગયો. નિષ્કુળાનંદ સ્વામી પથ્થર ઉપર ચડાવીને ત્યાં બેઠા હતા. રત્ના કડિયાને પાણી, ચૂનો અને પથ્થર વગેરે જે જોઈએ આપવા લાગ્યા. બીજે દિવસે સવારમાં અક્ષરોળીમાં સ્વામી મહારાજના દર્શને ગયા. ત્યારે કહ્યું છે, સ્વામી તમે રત્ના કડિયાને મુક્તાનંદ સ્વામી જેવો જાણ્યો? એક મુક્તાનંદ સ્વામી એવા છે કે એને ખોટું ન લાગે. એક રીસ તો સ્વામીને ન ચડે, બીજાને તો રી ચડે. પછી સ્વામી બોલ્યા છે, મહારાજ એ તો મારી ભૂલ થઈ ગઈ હો. શ્રીજી મહારાજ ગઢપુરમાં જ્યારે 1886ની સાલમાં જેઠ સુદ દશમના રોજ અંતર્ધાન થયા ત્યારે એમની દહન ક્રિયા લક્ષ્મી બાગમાં રાખી હતી. એમનું વિમાન નિષ્કુળાનંદ સ્વામી બનાવ્યું હતું. પાલખી જે મહારાજની બેસાડવાની હતી એમાં મહારાજને બેસાડી ધૂન કીર્તન કરતાં કરતાં લક્ષ્મી બાગમાં જ્યાં નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી હતી ને ત્યાં જ વિમાનને ઉતારવામાં આવ્યું. ત્યાં તુલસી ચંદન કાષ્ટની ચિતાર હતી. પછી વિધિપૂર્વક દાદા ખાચરે અગ્નિદાહ આપ્યો હતો. પૂજ્ય નિષ્કુળાનંદ સ્વામીમાં ચૂનો, પથ્થર વગેરેની ખૂબ સેવા કરી હતી ગઢપુરમાં. સંવંત 1885ના આસો સુદ વારસના રોજ શ્રી હરિએ સ્વહસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા કરી. ધામધૂમથી ઉત્સવ ઉજવ્યો. પછી શ્રી હરિએ ગઢપુરની મહંતાએ નિષ્કુળાનંદ સ્વામીને આપવા નક્કી કર્યું. એ વાતની સ્વામીને ખબર પડતા તેઓ સવારે વહેલા ઉઠીને ગઢાડી ચાલ્યા ગયા. બાદમાં શ્રીહરિને ખબર પડતા શ્રીહરિએ સ્વામી શ્રીના નિષ્પૃહીપણાના વખાણ કર્યા અને સ્વામી શ્રીને પાછા ગઢપુર તેડાવ્યા. ત્યારે સ્વામી પાછા આવ્યા, પણ સ્વામીએ મહંતાએ ન લીધી એવા તેઓ નિષ્પૃહી હતા. ભલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા મંદિરોમાં પણ સેવા કરી છે.
તેમજ શાસ્ત્રોની રચના કરીને પણ નિષ્કુળાનંદ સ્વામીએ બહુ મોટી સેવા કરેલી છે. જામનગર રાજ્ય તાબે શેખપાટના રહીશ ગઢવી વજાભાઈ મહેડુ શ્રી બ્રહ્માનંદ સ્વામીની 3 વર્ષ પાર્ષદ તરીકે સેવા કરી પિંગળ વિદ્યાનો અભ્યાસ કરી સ્વામીશ્રીની આજ્ઞા લઈને જ્યારે પોતાના વતનમાં ગયા ત્યારે સ્વામીએ જામ સાહેબના રાજકવિ થાઈસો એવા આશીર્વાદ આપેલા. તેઓએ વિભા વિલાસ નામના ભાષા કાવ્યમાં જામનગરના જામશ્રીના પ્રસરિત કાવ્યો લખતા જામ સાહેબે રાજકવિ બનાવી લોઠિયા ગામનું નામનું જે ગામ છે એ આપેલું હતું. લો, એ પણ નિષ્કુળાનંદ સ્વામીના આશીર્વાદનું ફળ છે. ધોલેરામાં એક સમયને વિશે નિષ્કુળાનંદ સ્વામી મંદિરમાં આરસનું કામ કરાવતા હતા. તે 12 શાખનું કામ બાકી હતું. ત્યારે ગોંડલના કડિયા દામાને સ્વામીએ પૂછ્યું, કેટલું કામ અધૂરું છે? દામા મિસ્ત્રીએ કહ્યું, સ્વામી આવતીકાલે કામ પૂરું થઈ રહેશે. પછી તે જ રાત્રિએ સદગુરુ શ્રી રામાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીને તેડવા આવ્યા. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ ના પાડી, મને તો શ્રીજી મહારાજ તેડવા આવશે ત્યારે એમના ભેગો આવીશ. લો, રામાનંદ સ્વામી ના પાડી દીધી. ભાઈ રામાનંદ સ્વામી એક ઘંટીયો બળદ હતો ને, એના જીવને લઈ ગયા. ભાઈ વળતે દિવસે નિષ્કુળાનંદ સ્વામી સવારમાંથી જ ભંડારી સાધુને બોલાવીને કહ્યું, આજે વહેલી રસોઈ કરી લઈજો, વહેલા સૌ જમી લઈજો, બપોરે મારે દેહ મેલો છે. 10 વાગવાના સમયે સ્વામી મંદિરમાં ગયા. આરસની સાખું જોઈ હાથ ફેરવી રાજી થયા. પછી મદન મોહનજીના તથા મહારાજના દર્શન કરી આસને આવીને બેઠા. પછી રાજભોગની આરતી થઈ, હરે થયા. એટલે સૌ સંત જમવા ગયા. જમીને સ્વામી પાસે આવીને સૌ બેઠા. બરાબર 12 વાગ્યા. તે ટાણે શ્રીજી મહારાજ વિમાન લઈ અને નિષ્કુળાનંદ સ્વામીને તેડવા આવ્યા. તે વખતે મંદિરમાં બધે તેજ 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 થઈ ગયું. સાધુ, બ્રહ્મચારી તથા પાડા હરિભક્તો સૌએ દેખ્યું. એ વખતે શ્રીજી મહારાજે સ્વામીને દર્શન દઈને કહ્યું છે, શ્વેત દીપની ગાદી ખાલી થઈ છે તો ત્યાં તમે જઈશો? સ્વામી કે, ના મહારાજો, હું તો પ્રથમ ત્યાં હતો, હવે ત્યાં જવું નથી. હવે તો તમારા ભેગો અક્ષરધામમાં આવીશ. એમ કહીને સંવંત 1903ના અષાઢ વદી 9ને દિવસે દેહનો ત્યાગ કરી વિમાનમાં બેસી મહારાજ ભેગા અક્ષરધામમાં ગયા. એમ જે ખરી ઉપાસનાવાળા હોય ને, એ પુરુષોત્તમ નારાયણ વિના પોતાના ગુરુ કે બીજા અવતાર આદિક તેડવા આવે તો પણ એમના ભેગા જાય નહીં. સદગુરુ સ્વરૂપાનંદ સ્વામીને મંદવાડ થઈ ગયેલો અને બહુ શરીરમાં દાહ થતી હતી. પોતે આત્મનિષ્ઠાવાળા સાધુ હતા. 3 દેહથી પરવર્ત હતા, પરંતુ એમને થોડુંક સિદ્ધપણાનું અભિમાન આવેલું. તેથી તેમને અંત વખતે શરીરમાં બહુ દુઃખ થતું. શ્રી હરિ એમને લીલા ચરિત્રો સંભાળતા, તેમાં છપૈયાની લીલા કહેતા. કોઈક દિવસે તો પોતે ઘેર રહેતા, જે રીતે હરતા ફરતા બધી અલૌકિક વાતો કહેતા. કોઈક દિવસ પોતે અયોધ્યાપુરીમાં રહીને જેવા ચરિત્રો કરતા એને યથાર્થ કરીને કહેતા. એવા ચરિત્રો કહેતા કે ક્યારે સાંભળ્યા ન હોય. ક્યારેક તો પોતે વનમાં જે વિચરતા એની કોઈ દિવસ ન કરી હોય એવી વાતો કરતા. ક્યારેક તો કોઈએ ન સાંભળી હોય એવી વાતો શ્રીહરિ કરતા. જ્યાં સુધી વાતો કરતા ત્યાં સુધી દર્શન આપતા. ત્યાં સુધી કીર્તનો ગવાતા હોય ત્યાં સુધી સ્વરૂપાનંદ સ્વામીના હૃદયમાં અપાર શાંતિ રહેતી. એક રતિ ભાર પણ દુઃખ ક્યારેય રહેતું નહીં. શ્રીહરિ વાતો કરતા જ્યારે બંધ થાય ત્યારે સ્વરૂપાનંદ સ્વામીનું બધું શરીર બળવા લાગતું.
સેવા કરનારા સંતો એમના શરીર ઉપર પાણી છાંટતા અને દ્રાક્ષ અને સાકરનું પાણી રોજ પાતા, જે મલિયાગર ચંદન કહેવાય છે. તે ઘણું શીતળ હોય છે. શ્રી હરિચંદન રોજ પોતાના હાથે ઉતારતા, કટોરો ભરીને ચંદનનો લેપ સ્વામીના શરીરે કરતા. હો ભગવાન! જેટલી ઠંડક કહેવાય તેના બધા ઉપાયો કરતા છતાં એક રતિ ભાર પણ ફેર પડતો નહીં. ત્યારે શ્રી હરિ આવીને સ્વામીને કહ્યું, તમારામાં તો સામર્થ્ય ઘણું છે, તમે તો ત્રણેય અવસ્થામાં દેહમાં રહેતા નથી, એવા તમે મોટા સિદ્ધ છો, હવે આ વાત શું છે? ત્યારે સ્વામીએ હાથ જોડીને કહ્યું, આપે મને સિદ્ધપણાના અભિમાન રૂપ વિઘ્નથી બચાવ્યો છે. આપ તો મહા સમર્થ ભગવાન છો, આપ જે રીતે કરો એ રીતે બધું થાય. આપ તો સિદ્ધોના પણ નિધિ છો, તે અત્યારે મને યથાર્થ રૂપમાં દેખાયું. વાલા ભક્તજનો, આ રીતે સ્વરૂપાનંદ સ્વામીને જ્યારે તાવ આવ્યો ત્યારે સ્વયં ભગવાન પણ એમની સેવા કરતા હતા. જો આ ભૂલને ન ઓળખાવો તો મનુષ્ય કે દેવ કોઈને પોતાની ભૂલ દેખાતી નથી. પ્રભુ મને થાય જે એવો અનુકૂળ, જેથી મને સૂજે મારી ભૂલ. આપણે બીજાના સામે એક આંગળી કરીએ ને ત્યારે આપણા સામે બીજી 3 આંગળી હોય છે. અત્યારે અક્ષરધામ સુધી કોઈ આપને તુલ્ય નથી. એ કૃપાળુ, હવે મને એવું દેખાય છે કે ક્યારેય જીવને પોતાનું નિત્ય શરીર છે જ નહીં. આપે જેવા શરીરમાં મને રાખ્યો એવા શરીરમાં આજ સુધી હું રહ્યો છું. હવે પછી પણ મારા જેવા શરીરમાં આપ મને રાખશો તેવા શરીરમાં હું રહીશ. પણ તે શરીરમાં રહ્યા પછી આપની આ મૂર્તિનું મને ક્યારેય વિસ્મરણ ન થાય. આપે જે ચરિત્રો આ વખતે કર્યા છે તે બધા મેં દેખ્યા છે, તો હવે પછી ચરિત્રો ભૂલાય નહીં એવી માગણી હું હાથ જોડીને કરું. કોઈ પણ દેહમાં રહ્યા પછી અજાણતા પણ આપના કોઈ ભક્તનો દ્રોહ થાય નહીં. કાયમ આપની સેવા કરવામાં મારી મતિ નિત્ય રહે, આટલું હું માગું છું. આપ કૃપા કરીને આપો. ધામમાં જવું તે પણ આપણા હાથમાં છે, એમાં કાંઈ મારું બળ ચાલતું નથી. જ્યાં સુધી આપે આપ્યું ત્યાં સુધી જોર રહ્યું, તે જોર આપે ખેંચી લીધું એટલે હવે હું કોરો થઈ ગયો. ભાઈ શ્રી હરિએ કહ્યું કે મુનિ, હવે હું જે તમને કહું છું ને એ પ્રમાણે કરો. જીવા ખાચર અને દાદા ખાચર એમના દરબારમાં જે ઓરડા વગેરે છે, અને બંને દરબાર ગઢમાં અમે ખૂબ રંગે રહીમાં, એ તમે વારે વારે દેખ્યું છે. વળી સંતો હરિભક્તોની જે સભા થઈ એ પણ બધી દેખી છે. માટે જે સભા મધ્યે અમે બેઠા હોય એવું તમારા ચિત્તમાં બધાનું સ્મરણ કરો. સ્વરૂપાનંદ સ્વામીએ શ્રી હરિના કયા મુજબનું જ્યારે ચિંતન કર્યું ને ત્યારે હૃદયમાં શાંતિ થયેલું. હૃદયમાં શાંતિ થતાં શરીરમાં સુખ થઈ ગયું. પછી તેમણે માયિક શરીર તત્કાળ છોડી દીધું અને અક્ષરધામમાં ગયા. બધા સંતો આ બાબતને દેખતા હતા. નિષ્કુળાનંદ સ્વામી અને પરમહંસાનંદ સ્વામી એ બંને એમની સેવા કરતા હતા. તેથી શ્રી હરિ એના ઉપર પ્રસન્ન થયા. આ રીતે સ્વરૂપાનંદ સ્વામી બીમાર હતા ત્યારે નિષ્કુળાનંદ સ્વામી અને પરમહંસાનંદ સ્વામીએ સેવા કરેલી. વાલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામીએ સ્વતંત્રપણે દેહ ત્યાગ કર્યો. ત્યારબાદ ધોલેરામાં ગામથી દક્ષિણ અગ્નિ ખૂણામાં એમના પાર્થિવ દેહને ત્યાં સંતો હરિભક્તો ધૂન કરતાં કરતાં લઈ ગયા અને અગ્નિ સંસ્કાર કર્યો. અત્યારે સુંદર મજાની છત્રી બનાવી અને ચરણારવિંદ પધરાવવામાં આવેલા છે. બાજુમાં હનુમાનજી મહારાજનું મંદિર છે. તો ધોલેરામાં સ્વામીએ શરીર છોડ્યું. ધોલેરામાં જ સ્વામીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. ધોલેરા મંદિરના દર્શનાર્થે જઈએ છીએ ત્યારે મંદિર જોતાં જ નિષ્કુળાનંદ સ્વામીની સ્મૃતિ થઈ આવે છે. જે સ્વામીની યશ ગાથા ગાતું મંદિર આજે એમની સ્મૃતિનો પ્રકાશ રેલાવી રહ્યું છે. વાલા ભક્તજનો, શ્રીજી મહારાજના દરબારમાં અષ્ટકવિઓ હતા. કેટલા? 8 કવિઓ હતા. એક બ્રહ્માનંદ સ્વામી,
બીજા જે દેવાનંદ સ્વામી, ત્રીજા પૂર્ણાનંદ સ્વામી, એ 3 દેવી પુત્રો કહેતા ગઢવી હતા. અને 3 હાલારી સંતો હતા. એક મુક્તાનંદ સ્વામી, બીજા ભૂમાનંદ સ્વામી, ત્રીજા નિષ્કુળાનંદ સ્વામી, પછી પ્રેમાનંદ સ્વામી અને દયાનંદ સ્વામી, બીજા 2 સંતો. કુલ થયા 8 સંતો. એમાં હવે આવે છે કેશિયા નામનું ગામ, હાલારનું, શેખપાટની બાજુમાં કેશિયા નામનું ગામ છે, જે આપણે દરરોજ થાળ બોલીએ છીએ ને, એ ભૂમાનંદ સ્વામી કેશિયા ગામના હતા. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશિયા ગામમાં ધર્મપરાયણ રામજીભાઈ દેવજીભાઈ રાઠોડ રહેતા હતા. રાઠોડ. તેઓ જ્ઞાતિએ કડિયા હતા. એમના લગ્ન માધાભાઈ ટાંકની દીકરી કુંવરબાઈ સાથે થયા હતા. કુંવરબાઈ પણ સહધર્મચારિણી હતા. રામજીભાઈ ને જીવાભાઈ, આંબાભાઈ, રૂપજીભાઈ અને પાંચાભાઈ એમ 4 પુત્રો હતા. સ્વામી થઈ અને 4 ભાઈઓ હતા. રામજીભાઈને 4 દીકરાઓ. એકનું નામ જીવાભાઈ, બીજાનું નામ આંબાભાઈ, ત્રીજાનું નામ રૂપજીભાઈ, ચોથાનું નામ પાંચાભાઈ. એમાં રૂપજીભાઈ એ જ ભૂમાનંદ સ્વામી. તેમનો જન્મ સંવંત 1852 વૈશાખ સુદ સાયતમને રવિવારના રોજ થયો હતો. શ્રીજી મહારાજનો 1837માં, ભૂમાનંદ સ્વામી 52માં. એટલે શ્રીજી મહારાજ કરતાં ઘણા નાના હતા. નાનપણથી રૂપજી બાલ પ્રવૃત્તિને બદલે ભક્તિમય આદર્શમય જીવન જીવતા હતા. બાલ્યાવસ્થામાં રમતગમતના વિષયોની તદ્દન અરુચિ હતી. લો, એમને બીજા બાળકોની જેમ રમતગમત ગમતી જ નહીં. ભગવત દર્શનની તીવ્ર ઈચ્છા જન્મથી જ હતી. બાલક વૃંદ જે એમના સંબંધમાં આવતા એ સર્વને વિશે એમની વાણીમાં, ઇન્દ્રિયોમાં વૈરાગ્ય ઝળહળતો. બાળપણથી લોકો એમને વૈરાગ્યની મૂર્તિ માનતા. બાળપણથી અગાધ બુદ્ધિશાળી જણાતા હતા. સાહિત્યનો શોખ એમની સામાન્ય વાતો ઉપરથી જણાઈ આવતો હતો. સામાન્ય વિષયોમાં પણ પદ્યબંધની સ્વાભાવિક ટેવ પણ હતી. લો, રૂપજીભાઈને ખોટી હસાસ, મિથ્યા વિષયો જન્મથી ગમતા જ નહીં. લો, કોઈ હાસ્ય વિનોદ કરતા હોય, કોઈ વિષયોની વાત કરતા હોય તો આ રૂપજીને આવું કાંઈ ગમે નહીં. ભગવાનના દર્શન કેમ થાય એ માટે રાત્રિ દિવસ પિતાથી જ ચાલતા આવતા ઈષ્ટ શ્રી કૃષ્ણ ભગવાનનું નામ સ્મરણ કર્યા કરતા. ઘરમાં શ્રી કૃષ્ણ ભગવાનની ચિત્ર મૂર્તિ સામે એક દ્રષ્ટિથી જોઈ રહેતા. ક્યારેક મૂર્તિને જોઈને હસતા, ડોલતા વગેરે ઉપરથી ભગવાન પ્રત્યેના એમના અનહદ પ્રેમને જોઈ માતા પિતા ઘણા રાજી થતા હતા. ભગવાનની સામે જોઈ રહે, ભગવાનની સામે જોઈને હસે, ભગવાનની હારે વાતો કરે. રાત્રિએ પણ નિયમ પૂરસર શ્રી કૃષ્ણ મંત્રના જપને નિયમસર માળા ફેરવતા. ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સૂઈ જાય. એક સમયે મહાભારતની કથા કરનાર વ્યાસજી ગામમાં આવ્યા. એમની કથા સાંભળવા સારું ગામ આખું ભેગું થયું. રામજીભાઈ પણ જતા. રૂપજીભાઈ એમના પિતા અને સ્નેહ તરફથી ત્યાં જવા માટે વારંવાર આગ્રહ થતો હતો, પરંતુ એમને આવી હસાહસ પસંદ ન હતી. ઘરે રહેતા ભગવાનના નામનો મંત્ર જાપ કર્યા કરતા. એક દિવસ પિતાના અત્યંત આગ્રહથી રૂપજીભાઈ ત્યાં ગયા. રામજીભાઈ ગામમાં આબરૂદાર માણસ લેખાતા. રામજીભાઈ જતાવે શ્રોતાજનોએ માર્ગ કરવા માંડ્યો. તે જોઈ રૂપજીભાઈએ પૂછ્યું, આગળ કાં જાઓ છો? મોટા હતા ને એટલે ઓલા માર્ગ કરી દીધો. આગળ જગ્યા નહોતી તો જગ્યા કરી દીધી. એટલે આ રૂપજીભાઈ એના પિતાને પૂછ્યું કે આ શું છે બધું? આગળ કેમ જાઓ છો? પિતાએ જવાબ દીધો, તું મારી હારે આવ, આગળ બેસીએ. સ્ત્રી પુરુષના એકત્ર સમુદાયની મધ્યમાં સ્થાન લેવાનો પિતાનો સંકલ્પ
રૂપજીભાઈને પ્રિય ન લાગ્યો. બધા ભેગા બેઠા હતા. સ્પષ્ટપણે જણાયું કે આ રીતનું પાલન કરી, ધર્મને ખોટો કરી કથા સાંભળવી એના કરતાં ઘરે રહીને ભગવત ભજન કરવું મને તો વધારે પ્રિય લાગે છે. હવે બન્યું એવું કે સહજાનંદ સ્વામીના સિદ્ધાંતો અક્ષર મુક્તો કે જેમણે તે સમયે પૃથ્વી ઉપર જન્મ લીધા હતા એમનામાં જન્મથી જ ઉદ્ભવ્યા હોય એમ લાગતું હતું. તેથી રામજીભાઈએ જવાબ દીધો કે રૂપજી, તારા વિચારને અનુકૂળ તો હાલમાં નવીન સ્થાપન થયેલો એક જીવન મુક્તાનો પંથ છે અને એનું નામ છે સ્વામિનારાયણ સંપ્રદાય. એ નામથી અત્યારે ઓળખાય છે. સ્વામિનારાયણ શબ્દ કાને પડતાની સાથે જેવી રીતે મેઘ ઘટામાં વીજળીનો ચમત્કારો થાય ને, દસે દિશાઓને તેજોમય કરે, એ પ્રમાણે રૂપજીભાઈના અંતરમાં અલૌકિક આનંદ ઉદજીનો ભરતી આવી ગયો. તરત પિતાને પૂછ્યું. રામજીભાઈએ થોડામાં પણ પુત્રનું મન શાંત કરવા ભગવાન સ્વામિનારાયણ સંબંધી ટૂંક ઓળખાણ કરાવી. લો, એના પિતાએ સ્વામિનારાયણ ભગવાન વિશેની ટૂંકમાં બધી માહિતી આપી કે એમનો જન્મ છપૈયામાં થયો છે. આ રીતે એક દિવસ રૂપજીભાઈએ પિતાને જણાવ્યું કે આપણે ચાલો ને સ્વામિનારાયણના દર્શન કરવા જઈએ. રામજીભાઈએ જવાબ દીધો, નવરાશ મળશે ને એટલે જઈશું. થોડા દિવસમાં રામજીભાઈને તાવ લાગુ પડ્યો. આ જ્વર કાળ જ્વર હતો. ચારે ભાઈઓમાં રૂપજીભાઈ ઉપર પિતાને અસાધારણ હેત હતું. ડાયો હતો, સંસ્કારી હતો ને, એટલે પિતાને બીજા 3 ભાઈઓ કરતાં રૂપજીભાઈ ઉપર વધારે હેત હતું. પિતાની સેવામાં અહર્નિશ રહેતા. માંદગીમાં પણ પિતાને ભગવાન સ્વામિનારાયણના ચરિત્ર સંબંધી હકીકત પૂછતા. આનું પરિણામ એ આવ્યું કે પિતાને ભૌતિક દેહ ત્યાગ કરવાનો સમય થયો. એ સમયે ભગવાન સહજાનંદ સ્વામીએ પ્રત્યક્ષ દર્શન દીધા. બોલો, નકર એના પિતા તો સ્વામિનારાયણના ભગત નહોતા, પણ આ રીતે અંત વખતે પણ ભગવાનની સ્મૃતિ થઈ આવી. બોલ્યા કે રામજીભાઈ ધામમાં આવવું છે. રામજીભાઈ ગદગદ થઈ ગયા, બોલી શક્યા નહીં. રૂપજીભાઈને કહ્યું, રૂપજી, એ રૂપજી, જે સ્વામિનારાયણ સંબંધી તું મને પૂછતો હતો એ કૃપા કરીને પોતે પધાર્યા છે, કરી દર્શન. રૂપજીભાઈને દર્શન થતા હવે સમાધિ થઈ ગઈ. સમાધિમાં સર્વથી પર અતિ પ્રકાશમાન બ્રહ્મધામમાં મુક્ત મંડળથી વિટાયેલા ભવ્ય દિવ્ય સિંહાસન ઉપર બેઠેલા સહજાનંદ સ્વામીના દર્શન કર્યા. સ્વરૂપનું જ્ઞાન પણ થયું. અહીં રામજીભાઈએ મહારાજને પૂછ્યું કે હે ભગવાન, મેં આપનું ભજન સ્મરણ કર્યું નથી, મને સમજ નથી પડતી, ક્યાં પુણ્ય મને આ દેહાંત સમયે આપે દર્શન દેવાની કૃપા કરી. ભગવાન હસતા હસતા બોલ્યા, રામજીભાઈ, તમારા પુત્ર રૂપજીએ જિજ્ઞાસુ થઈને તમારી પાસે અમારા ચરિત્ર કહેવરાવ્યા, એને લઈને અને રૂપજી સાથેના તમારા સંબંધને લઈને તમને ધામમાં તેડી જવા અમારે અહીં આવવું પડ્યું છે. એટલે મહારાજને પ્રશ્ન કર્યો, હું તમારો ભગત નથી, તો એ અંત વખતે તમે મને કેમ તેડવા આવ્યા? તો કે તમારા પુત્રના યોગે અંતે મારી સ્મૃતિ થઈ આવી ને, એટલા માટે. અને આ રૂપજી છે ને અક્ષરધામના મુક્ત છે. બીજી બાજુ રૂપજીભાઈ સમાધિમાંથી જાગ્યા હો. જેવા ભગવાનના સમાધિમાં દર્શન કર્યા ને એવી રીતે સહજાનંદ સ્વામીને પોતાની દ્રષ્ટિને સમીપે જોવા. પિતાને ધામમાં જવાનું છે એમ જાણીને મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ગદગદ કંઠે પ્રાર્થના કરી ભગવાનનો ઉપકારનો બદલો અંજલિપુરથી વાળવાનો પ્રયત્ન કર્યો. સ્વામિનારાયણ સ્વામિનારાયણની ધૂન મચાવી અને આ ધૂનના ઉદ્ઘોષ મધ્યે રામજીભાઈએ ભૌતિક દેહનો ત્યાગ કરી અતિ પ્રકાશમાન દિવ્ય દેહને પામી ભગવાન સહજાનંદ સ્વામી સાથે અદ્રશ્ય થઈ ગયા. લો, રામજીભાઈ ધામમાં જતા રહ્યા, રૂપજીભાઈ એકલા થઈ ગયા. માતાએ તો રૂપજીભાઈને બાલ્ય અવસ્થામાં મૂકીને દેહ ત્યાગ કર્યો હતો. એની મા તો એના પહેલાં ધામમાં જતા રહ્યા હતા. હવે 4 ભાઈ રહ્યા. તેથી કુટુંબનો બધો આધાર મોટા પુત્ર જીવાભાઈ ઉપર આવી પડ્યો. જીવો હતો એ મોટો હતો.
ચારે પુત્રોએ નિર્વાહ માટે કેશિયા ગામનો ત્યાગ કરીને જીરાગઢ ગામમાં નિવાસ કર્યો. જીરાગઢ ગામ છે. આ વખતે રૂપજીભાઈની ઉંમર 14 વર્ષની હતી. જીરાગઢ રહેવા ગયા ત્યારે 14 વર્ષનો છોકરો હતો. પોતાના 3 ભાઈથી જુદા તરઘરી ગામમાં એક વણિકને ત્યાં નોકરીમાં રહ્યા, એક વાણિયાને ત્યાં. વાણિયો મહાન કપટી અને પ્રપંચી હતો. તેથી પ્રપંચ જાળમાં રૂપજીભાઈ ફસાયા. આ બચારો ભલો ભોળો અને ઓલો વાણિયો મહા કપટી. એક નિષ્ઠાથી અને નિમક લાલથી રૂપજીભાઈ નોકરી કરવા લાગ્યા. ઈશ્વર કૃપાથી રૂપજીભાઈના આવ્યા પછી વાણિયાની સ્થિતિ દિન પ્રતિદિન સારી થતી ગઈ. પૈસા સારા પ્રાપ્ત થયા, પણ લોભ અને કપટનો ત્યાગ કર્યો નહોતો. રૂપજીભાઈને વાણીની જાળમાં ભરમાવતો. રૂપજીભાઈ સ્વભાવે બચાડો હાવ છોકરો સરળ. તેથી વાણિયાના કપટની એમને ખબર પડતી નહોતી. દિન પ્રતિદિન સ્વામી હિત અર્થે કામ કરતા, એમાં બંધાઈ ગયા. કામના બોજામાં ભગવત ભજનને પણ ઘસારો લાગ્યો. પરંતુ ભગવાન કહે છે તેમ નહીં, કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિ તાત ગચ્છતિ, એ વાક્યને અનુસાર ભગવાનને એના ઉપર દયા કરી 3 વર્ષ સુધી રૂપજીભાઈએ પગાર માગ્યો નહોતો. 3 વર્ષ પૂરા થયા ત્યારે ભગવત પ્રેરણાથી શેઠ પાસે પગાર માગ્યો. 3 વર્ષ સુધી કામ કર્યું વાણિયાને ત્યાં રૂપજીભાઈએ. 3 વર્ષે પગાર માગ્યો. વાણિયાએ વાત ઉડાડવા માંડી. રૂપજીભાઈએ ગંભીર થઈ પૈસા આપવા કહ્યું. ત્યારે કપટી અને કૃતજ્ઞ વાણિયાએ જવાબ દીધો કે તને તારા પગારના પૈસા બધા આપી દીધા છે. શેના માગે છે? આ શબ્દોએ રૂપજીભાઈના અંતરમાં વાણિયાની કપટજાળનો પડદો તોડ્યો. રૂપજીભાઈએ આજીજીપૂર્વક વાણિયાને પોતાના પૈસા ચૂકવવા કહ્યું, કહેવરાયું, પણ કપટી વાણિયો માને શાનો? કેટલાક લોકો વાણિયાનો દોષ કાઢવા લાગ્યા તો બીજા રૂપજીભાઈની અજ્ઞાનતા અને સરળતા માટે હસવા લાગ્યા. જ્યારે કેટલાક લોકો રૂપજીભાઈની માગણી વાણિયા ઉપર મિથ્યા આરોપ મૂકવાની છે એમ પણ કહેવા લાગ્યા કે આ છોકરો મિથ્યા આરોપ મૂકે છે, એને તો પૈસા આપી દીધા છે. વળી ગામના પટેલ અને ગામના લોકો વાણીઓ ઢનાઢઈ એના તરફ બધા ખેંચાણ, કારણ કે એ વળી ક્યારેક મદદ કરતો, આ છોકરો શું કામમાં આવવાનો છે, એટલે બધાએ વાણિયાનો પક્ષ લીધો. બધાએ મળીને રૂપજીનો નિકાલ કરવા એક મહાન પરીક્ષા રજૂ કરી. એ કે તું સાચો હોય ને, પૈસા જો આ વાણીએ તને ન આપ્યા હોય તો એક તારી પરીક્ષા કરીએ. તો રૂપજી કહે બોલો. લોઢાની સાંકળ અગ્નિમાં તપાવી લાલ ચોળ થાય ત્યારે રૂપજી પોતે પોતાના ગળામાં પહેરે તો રૂપજીનું કહેવું સાચું, નહીં તો વાણિયાને માથે મિથ્યા આરોપ મૂકવા માટે એનો દંડ લેવો. વાણિયો પણ ખુશી કે આવી આકરી પરીક્ષા રૂપજી આપી શકશે નહીં. આ વાત રૂપજીને જણાવી. આગળ કહ્યું એમ રૂપજી સરળ સ્વભાવના હોવાથી એમણે એ વાતનો સ્વીકાર કર્યો. દિવસ અને સમય નક્કી કરવામાં આવ્યો. ગામ આખું ભેડું થયું. કાળની મૂર્તિ રૂપ વાણિયો પણ હાજર થયો. ગામના કેટલાક લોકો વાણિયાનો પક્ષ લઈને તો કેટલાક રૂપજીના ઉપર દયા આવવાથી બીજા તમાશો જોવા નિમિત્તે પણ બધા ભેગા થયેલા. લોખંડની જાડી સાંકળ તૈયાર રાખવામાં આવેલી. સર્વના દેખતા સાંકળ તપાવવા માંડી. જ્યારે લાલ ચોળ થઈને રૂપજીને પડકાર્યા, રૂપજી તારું કહેવું સાચું હોય તો સાંકળ તારા ગળામાં પહેર. રૂપજીભાઈ તરત ઉઠ્યા. લોકોની મેદની પર ઊભા રહ્યા. સમાધિમાં જે ભગવાને દર્શન આપ્યા હતા ને એમને સંભાળ્યા, ભગવાનને સંભાળ્યા. અભયદાન આપતો ભગવાનનો હાથ હસ્ત ડાબો હાથ એમના મસ્તક ઉપર પડ્યો. રૂપજીભાઈને હિંમત આવી.
સર્વ લોકો જોઈ રહે એમ જય સ્વામિનારાયણની ગંભીર ગર્જના કરી ધગ ધગતી લાલ ચોળ સાકરને ઉઠાવી એકદમ પોતાના ગળામાં નાખી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવા લાગ્યા. સઘળા લોકો તો આશ્ચર્ય પામી ગયા. વાણિયાને આ નિર્દોષ માણસને દમન કરવા માટે ધિક્કારવા લાગ્યા. દ્રવિત હૃદયથી રૂપજીએ સાંકળનો ત્યાગ કરવા વિનવ્યા. રૂપજીભાઈ ફરીથી જય સ્વામિનારાયણ પૂર્વની માફક ગર્જના કરી હાકડ ગળામાંથી કાઢી નીચે મૂકી દીધેલો. પોતાની આવી આકરી પરીક્ષામાંથી રક્ષા કરવા માટે ભગવાનનો ઉપકાર માની અને સ્તુતિ કરવા લાગ્યા. ગામના લોકોએ અને પટેલે મળીને વાણિયાને કીધું કે તું જ ખોટો શું, 3 વર્ષ ત્યાં 1 રૂપિયો તે આપ્યો નથી, આ એનો પુરાવો છે, કાઢ રૂપિયા કાઢ. અને ગામના બધા લોકો રૂપજીભાઈને પરમ ભગત માનવા લાગ્યા. બળતા અને ગભરાતા વાણીએ રૂપજીને એના રૂપિયા આપ્યા. આ વખતે રૂપજીભાઈની ઉંમર 17 વર્ષની હતી. લો પોતે ત્યાંથી કચ્છમાં ગયા. ભગવાન સ્વામિનારાયણની કીર્તિ સંપૂર્ણ રીતે પ્રસરી હતી. ઈશ્વર કૃપાથી ગંગારામ મલનો એમને સમાગમ થયો. સ્વામિનારાયણના નિશ્ચયનું વૃક્ષ વિકસ્યું. આ સમયે રૂપજીભાઈને લગ્ન કરવા માટે સગા સંબંધી તરફથી ઘણું કહેવામાં આવ્યું. 3 ભાઈઓનો પણ અત્યંત આગ્રહ હતો, પરંતુ ભગવાનનો મહિમા એટલો બધો સમજાયો હતો કે લગ્ન સંબંધી સંસાર અને જગત બંધનમાં પ્રવેશ કરી જીવન પરાધીન કરવાનું ઠીક ન લાગ્યું. નૈષ્ટિક બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય કર્યો. એમના નિશ્ચયની દ્રઢતાએ અનેક સુરતજનોના ઉત્તમ અપ્રિય છાપ પડી. પોતે પણ એ દ્રઢતાને જીવન પર્યંત અસ્ખલિત રાખી કચ્છ દેશમાં આશરે 6 વર્ષ રહી રૂપજીભાઈ રાજકોટ તરફ ગયા. થોડાક દિવસ રહી વાંકાનેર, મૂડી વગેરે ગામોમાં ફરતા ફરતા વઢવાણ પાસે ખારવા ગામે આવ્યા. ગામ બહાર તળાવ ઉપર વિશ્રાંતિ લેતા હતા. તે સમયે ભગવાનના સ્વરૂપમાં રહેલી તીવ્ર વૃત્તિના યોગે નીચેના સવૈયા તેમની અંતર લાગણી પ્રદર્શિત કરતા મુખ દ્વારા નીકળતા જેદી જન્મ દીધો તેદી વાયદો કીધો, છોડ સાંભળા મુને કે નહીં વિચારું હું, તુને બંધીમાંથી છૂટી ગયો કે પછી મારો થયો. આવી રીતે સ્વામીએ છંદ બનાવેલો છે. વાલા ભક્તજનો, પછી તો આવી રીતે સ્વામી અનેક ગામોમાં ફરતા ફરતા ખારવા નામનું ગામ છે ત્યાં આવ્યા છે. ત્યાં એક આંબા પટેલ ભગવાનના આશ્રિત હતા. તેમને આ સવૈયો સાંભળી અને જાણ્યું કે આ કોઈ ભગવાનનો ભગત જણાય છે. હવે એ ધના ભગત હતા, એ સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા. એમની સાથે કેટલોક સમય રહ્યા, કલ્યાણની વાતો કરવા લાગ્યા. ત્યારે આંબાએ કહ્યું કે પ્રગટ ભગવાનના સમાગમ વિના કલ્યાણ દોયેલું છે. રૂપજીભાઈ તરત બોલી ઉઠ્યા, મારી દ્રષ્ટિમાં તો પ્રગટ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી જણાય છે, એ જ આત્યંતિક કલ્યાણના દાતા જણાય છે. રૂપજીના બળભૈરા વચનો સાંભળી પોતાની રૂપજીભાઈને અધિક માનવા લાગ્યા. રૂપજીભાઈને સહજાનંદ સ્વામીના દર્શનની તીવ્ર ઈચ્છા વર્તતી હતી. તે સમયે મહારાજ દુર્ગપુરમાં બિરાજમાન હતા. રૂપજીભાઈએ ધના આંબા સાથે નિશ્ચય કરી ભગવાનના દર્શન કરવા ગઢપુર પરથી પ્રયાણ કર્યું. 2 દિવસે ગઢડે પહોંચ્યા. ત્યાં ભગવાનને ભારે ભારે વસ્ત્ર આભૂષણ પહેરી રોજે ઘોડે સ્વાર થઈ અનંત સંત પાર્ષદ અને હરિભક્તોથી વીંટાયેલા દાદા ખાચરના દરબારમાંથી નીસરી લક્ષ્મીવાડીએ જતા જોયા. ગઢપુર ગયા રૂપજીભાઈ તો બન્યું શું, એ વખતે બધા ભક્તજનોની સાથે માણકી ઘોડી ઉપર બેસી અને લક્ષ્મીવાડીએ જતા હતા. રૂપજીભાઈનું અંતર મહારાજની મૂર્તિના દર્શન માત્રથી દ્રવી ગયું અને તરત જ સર્વે સખી જીવન જોવાને ચાલો રે એ કીર્તન બનાવ્યું. લો ભક્તજન સમુદાય વચ્ચે પણ આ શબ્દો મહારાજના કાને પડ્યા. મહારાજે દ્રષ્ટિ ફેરીને જોયું તો રૂપજીભાઈને જોયા. જન સમુદાયના મધ્યમાં રહેલા ભગવાને રૂપજીભાઈને હાકલ કરી. જન સમુદાયે માર્ગ કરી દીધો.
રૂપજીભાઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી નયનમાં ઝરતા પ્રેમ અશ્રુથી શ્રીજીના ચરણને અભિષેક કરી દીધો. મહારાજે ચરણારવિંદ છાતીમાં આપ્યા. રૂપજીના અંતઃકરણે સંસાર સમુદ્રમાં ભગવદ ગુણ અર્ણવમાં પલટો માર્યો. મહારાજ લક્ષ્મીવાડીએ પહોંચ્યા. આંબાના વૃક્ષ નીચે સભા કરી રૂપજીને પોતાની પાસે બેસાડ્યા. રૂપજીભાઈને સહજાનંદ સ્વામી પ્રતિ ભગવાનપણાનો નિશ્ચય તો જન્મથી સંસ્કાર હતા જ, એટલે એ વિશે તો કાંઈ કહેવાનું રહ્યું જ નહોતું. મહારાજે સર્વસભા સન્મુખ રૂપજી ભક્તરાજ છે, નૈષ્ટિક બ્રહ્મચર્યવાળા છે એમ કહી એમને કહ્યું કે કેમ રૂપજી, સંસાર અવધિના ખૂણામાં ક્યાં સુધી છુપાઈ રહેવું છે? તમારી શક્તિઓનો સત્સંગને લાભ આપવાનો ક્યારે વિચાર રાખ્યો છે? રૂપજીએ પ્રત્યુત્તર આપ્યો, મહારાજ આપના દર્શનની જ રાહ જોતો હતો. હવે ઘેર જવાની જરાય ઈચ્છા નથી. આપની પાસે યાચના કરવાનો ઈરાદો હતો કે આપના ચરણારવિંદના સેવનનો લાભ આપવા કૃપા કરો તો સારું. અનંત જન્મથી સંસાર ચક્રમાં પીસાતો કયો બુદ્ધિશાળી જીવાત્મા પરબ્રહ્મનું ચરણારવિંદ પ્રાપ્ત થયા છતાં એનો ત્યાગ કરી અને ભવાટવીમાં ભટકવાનું પસંદ કરે? મહારાજ ઘણા રાજી થયા. તે જ સ્થળે અને તે જ ક્ષણે દીક્ષા આપી અને ભૂમાનંદ સ્વામી નામ પાડ્યું. પહેલું નામ પાડવામાં આવ્યું હતું ભૂધરાનંદ સ્વામી. ભૂધરાનંદ સ્વામી. હવે રૂપજીના જીવનમાં ન હતું અજ્ઞાન કે ન હતો આવેશ. જ્ઞાન ધન પોતાની સુદૃઢ ભાવનાઓ રૂપી નદીઓનો ભગવાનના પાદારવિંદ રૂપી સમુદ્રમાં પ્રવેશ કરાવી એમના ગુણારવિંદનું જીવન પર્યંત ગાન કરી એમની આજ્ઞાઓનું યથાવસ્થિત પાન કરી અંતે બ્રહ્મધામમાં પરબ્રહ્મનો આનંદ અનુભવો એ જ એમનો હેતુ હતો. એમણે યથાસ્થિતિ પાડ્યો. હવેથી આપણે રૂપજીભાઈને ભૂધરાનંદ સ્વામીના નામથી ઓળખીશું. દીક્ષિત થયા પછી ભૂધરાનંદ સ્વામીનું જીવન વધારે ઝળક્યું. આત્યંતિક કલ્યાણ માટેના સર્વે સાધનોમાં વૈરાગ્ય એમનામાં વધારે ઝળકતો હતો. જંગલમાં વસવું, ખાનપાન આદિકની ઉપેક્ષા, વ્રત ઉપવાસથી દેહ દમન એટલે સુધી કર્યું કે શરીર હાડ પિંજર જેવું કરી નાખ્યું. મહારાજની મૂર્તિમાં લક્ષ્ય અને પરાભક્તિ વહન કરતો પ્રેમ અપરિમિત હતો. દુર્ગપુર લક્ષ્મીવાડીમાં દીક્ષા આપ્યા પછી સહજાનંદ સ્વામીએ સ્વામીને બનાવેલું સર્વે સખી જીવન જોવાને ચાલો એ કીર્તન એટલું બધું પ્રિય લાગ્યું તે સ્વામી પાસે વખતો વખત ગૌરાવતા. એક સમયે આ તેમજ તેમના બીજા બનાવેલ કીર્તનો સાંભળી તે વખતે પદના અંતમાં આવતું નામ બોલવામાં સરળ ન લાગવાથી મહારાજે એમનું નામ ભૂધરાનંદ સ્વામીને બદલે ભૂમાનંદ સ્વામી પાડ્યું. કીર્તનમાં ફીટ બરાબર ન થાય. ભૂધરાનંદ સ્વામી તો મહારાજે કીધું કે આથી તમારું નામ ભૂમાનંદ સ્વામી. પૂર્વના તેમજ તે સમય પછીના સઘળા કીર્તનો ભૂમાનંદ સ્વામીના નામથી ગવાયા અને પ્રસિદ્ધિને પામ્યા. સ્વામી પણ મુખ્યપણે ભૂમાનંદ સ્વામી નામથી ઓળખાવા લાગ્યા. આ રીતે વાલા ભક્તજનો, ભૂમાનંદ સ્વામી એટલે કેસિયા ગામના. ભૂમાનંદ સ્વામીએ મૂર્તિમાં લક્ષ્ય અવિચ્છિન્ન હતો. મહારાજની આજ્ઞાથી ભૂમાનંદ સ્વામી ગામડાઓમાં સત્સંગની અભિવૃદ્ધિ અર્થે ફરવા ગયા હતા. એ વખતે સંતોને કષ્ટ અપાર હતા. લો એ સમયે તો કેવું નવો સંપ્રદાય, વૈરાગીઓને એટલો બધો સ્વામિનારાયણના સાધુ પ્રત્યે ખાર. કારણ કે સંતોનું એવું વર્તન જેને કારણે બધા મુમુક્ષો ખેંચાઈ અને સંતોની પાસે આવે અને પહેલાં જૂના ગુરુનો ત્યાગ કરે એટલે એ ગુરુના મગજ જાય. નક્કી કર્યું કે જ્યાં સ્વામિનારાયણના સાધુ મળે ને મારવા સિવાય બીજી વાત જ નહીં કરવાની. બોલો. તો સ્વામી એક ગામ બહાર ઉતર્યા. શિયાળાનો દિવસ હતો. ઠંડીમાં આખું શરીર ફાટી ગયું. કારણ કે મહારાજે 2 વસ્ત્રો સિવાય બીજું કંઈ રાખવાની બંધી કરેલી. તો ઘણીવાર ઠંડી સહન ન થાય ને એટલે શું, નદીમાં રહેતી હોય ને ખાડો કરી
અને અંદર 2000 રેતી ચારે બાજુ પાથરી દે. અધૂરામાં પૂરું. દિવસે ગામડાઓમાં ભગવદ્ વાર્તા કરવા જતા ત્યારે આસુરીજનો તરફથી સદુપદેશનો બદલો નિર્દય તાડનથી વળતો હતો. ખાવા પીવાનું તો મળે શાનું. આવા દુઃખોમાં પણ મહારાજની મૂર્તિનું અને આજ્ઞાનું ક્ષણવાર પણ વિસ્મરણ સ્વામીને ભૂલે પણ થતું નહોતું. એક સમયે તો સ્વામીને 4 દિવસના લાગ લગાટ ઉપવાસ થયા. 4 દિવસના કંઈ પણ જમવાનું ન મળ્યું. 5મે દિવસે સવારે બીજા ગામડામાં ફરવા કોઈ સંત મહારાજની ઈચ્છાથી ત્યાં પધાર્યા. સ્વામીની સ્થિતિ જોઈ એમને ઘણા દયા આવી. બીજા સ્વામી ભેગા થઈ ગયા. સ્વામીનું શરીર જોયું ને તો એ સ્વામીને સ્વામી ઉપર દયા આવી ગઈ. એની પાસે ઘઉંનો પોંક હતો. સ્વામીની આગળ ધર્યો કે લો સ્વામી જમાડો. આ વખતે મહારાજની મૂર્તિ સંભાળી સ્વામી ગદગદ થઈ ગયા અને મહારાજની ઈચ્છાથી આવી મળેલો પોંક મહારાજને જમાડવા લઈ ગયો. જમાડતી વખતે સ્વાભાવિકપણે નીચેના શબ્દો થાળના રૂપમાં બોલ્યા. હાથમાં ઓલો પોંક લીધો અને મહારાજને યાદ કરી અને એ વખતે સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા. જમો થાળ જીવન જવારી. મહારાજે સાક્ષાત દર્શન દઈ જે વસ્તુઓના નામ થાળ બોલતી વખતે સ્વામીએ દીધા એ સર્વે વસ્તુઓ સ્વામી દેખે એમ ભગવાન જીમાં. સ્વામીના દુઃખો જોઈ પોતે ગદગદ થઈ ગયા. આશ્વાસન આપ્યું અને ભગવાન અંતર્ધાન થઈ ગયા. વાલા ભક્તજનો, આ રીતે ભૂમાનંદ સ્વામી હાલારે ઘણા બધા નવ સંતો, નવ યોગેશ્વરો કહેવાય છે. હાલારના 9 યોગેશ્વરો, એમાં એક સચ્ચિદાનંદ સ્વામી, પછી ભૂમાનંદ સ્વામી, પછી નિષ્કુળાનંદ સ્વામી, પછી આત્માનંદ સ્વામી પણ હાલારી હતા. આવી રીતે 9 સંતો શ્રીજી મહારાજ વખતે હતા. લો તો વાલા ભક્તજનો, આ રીતે ભૂમાનંદ સ્વામીની બીજી વાતો આપણે કાલે શ્રવણ કરીશું. કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ વજે સહજાન સ્વમહારા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.